ગુજરાતભરમાં 20 થાંભલાઓને લઈને આંદોલન ચાલી રહ્યા છે. યોગ્ય વળતરની માંગણી છે. આજે અત્યારે આપણે સુરેન્દ્રનગરમાં છીએ. સુરેન્દ્રનગરનું જે મેળા મેદાન છે ત્યાં છીએ. ખેડૂતો તમે જુઓ અહીંયા ભેગા થઈ રહ્યા છે. કલેક્ટર ઓફિસ તેઓ આવેદનપત્ર પણ આપીને જે માંગો છે તેને લઈને ત્યાં ભેગા થયા છે. આપણે જે ખેડૂતો આગેવાનો છે એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? લોદાસ આવો. બહુ તમે નહીં બોલો. ભરતભાઈ ગોરધનભાઈ અખિયાણા ગામ, તાલુકો પાટડી. ભરતભાઈ, કેમ આવ્યા છો આજે? આ ખાસ તો 20 ટાવરના હિસાબથી આવ્યા છે. આ લોકો કઈ વળતર કે એવું કઈ આપને આપતા નથી. નજીવા વળતરમાં અમારી જમીન પછી પડાવી લે. આ તમે જુઓ તો બીજે બધી ઘણી બધી એવું આ જંતર મંતર ઉપર ઘણી બધું તમે દિલ્હી જુઓ તો ઘણો બધો રોષ તો છે જ સરકારનો. એટલે ખાસ તો અમે વીજ લાઈન માટે જ આવ્યા છે. તમારા ખેતરમાં છે લાઈન? આ છે જ મારા. હા. કેટલું નુકસાન થાય છે? નુકસાન તો ઘણું બધું છે અને એની કિંમત નજીવી સામાન્ય કિંમત થઈ જઈએ. કારણ કે એને કોઈ લેવા તૈયાર નથી. પહેલા તો અડધી કિંમતમાં દેવા તૈયાર છે તોય નથી કોઈ લેવા તૈયાર. એટલે ઘણું બધું નુકસાન છે ખેડૂતને. એટલે સરકાર આના હું કઈ નહીં જોવે તો સરકારને મોટી નુકસાની જાય છે. અમારા ખેડૂત તરફથી તો અમે એવું કેવી. આ લોકો કહેતા કે 2 ગણા વળતર આપીશું ને બધું જાહેરાત કરી હતી ને જીતુભાઈએ. 2 ગણા વળતરમાં કઈ વરે એવું નથી ભાઈ. 2 ગણા વળતર કે જાહેરાત કરી પણ એમાં કઈ વરે એવું નથી. 4 ગણું વળતર માંગી છે તો લોકો દેવા તૈયાર નથી. એટલે અમારું આમાં કઈ વરે એવું નથી. કે તો ખેડૂત તો ઠીક પાયમાલ થઈ જવાનો આમને જો સરકાર કઈ ધ્યાન નહીં દેતો. પણ આ સરકાર તો કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે ને આ બધું આવશે વિકાસ થશે એવું બધું કહે છે. એ તો કહેવાનું છે, કહેવાનું કઈ છે અને બોલવાનું કઈ છે. એ લોકો નથી એવું, ખેડૂત નથી, હિત નથી ઈચ્છતા ખેડૂતનું. તમારા ધારાસભ્ય બધા નહીં આવતા તમારા લોકો સપોર્ટ? ધારાસભ્ય પણ અમે જાવી પણ કોઈ હવે એવું નથી, અમારો કોઈ સપોર્ટ નથી કરતા. અમે આવેદનપત્ર આપ્યા છે, અમે જાવી પણ એવો કોઈ અમારો સપોર્ટ નથી કરતા ધારાસભ્ય. હવે બધા દબી ગયેલા છે બધા સરકાર નીચે. એટલે કોઈ એવું છે નહીં. શું નામ છે સાહેબ આપનું? સુરેશભાઈ કાનજીભાઈ પટેલ, અખિયાણા. અચ્છા, તમે અખિયાણાથી જાય? હું અખિયાણાથી જાય. તમારા ખેતરમાં બી આવ્યું છે થાંભલો? મારા ખેતરમાં બી થાંભલો છે. અને જ્યારે થાંભલો નાખવામાં આવ્યો ત્યારે એવું કહેતા તમારે નાના ટ્રેક્ટરથી ખેતી થશે ને. અત્યારે કાંઈ જવાય એવું નથી. નીચે પણ તાર મારી દીધેલા છે. ખેડૂતને હલવાની એ જગ્યા પડતર જ પડી છે. અમારા ખેડૂતનું કોઈ સાંભળવા વાળું નથી. ખાલી આવે ત્યારે મોટા મોટા વાયદા કરીને હવે જતા રહે. બરોબર, કાંઈ કલેક્ટર સાહેબ રજા આપી દીધી, તમે કામ કરી દેવા દો. બરોબર, તમારા નાના ટ્રેક્ટરથી બધા એન્જિનિયરો કે તમારે એ ખેતી પડતર નથી રહેવાની. અત્યારે તમારે મારી સાથે આવો, બતાવો તમને. મારા ખેતરમાં જ છે થાંભલો, પોલ મોટામાં મોટો મારા અખિયાણામાં મારામાં છે. કોઈ પ્રકારની કોઈ ખેતી નથી, પડતર પડ્યું છે. એના ફરતી 1 મીટર સુધી જગ્યાએ પડતર છે. કારણ કે ટ્રેક્ટર જાય જ નહીં પાસે. પણ આ લોકો કીધું નહીં કે આ લોકો વળતર આપશે? કીધું છે, કીધું છે આપશે તમને. અમે માદા સાથે જ પૈસા લીધા હતા, નજીવા જે પૈસા આવ્યા હતા અમને કે તમે લોકો કામ કરવા દો, તમને પછી જયારે આનો કઈ જે ચુકાદો આવશે તમને મળશે. પણ અમારે હજી એવું કાંઈ આવ્યું નથી. એ જે આપેલું છે એ જ વળતર છે, પછી કાંઈ આવ્યું નથી. કેટલું મોટું નુકસાન છે તમને? નુકસાન તમે ખેતરમાં સાહેબ બધે આવો તો ખબર પડે કે આનું નુકસાન કોઈ જોવા વાળું જ નથી તો કોને ખબર પડે કેટલી નુકસાની? પણ અધિકારી કોઈ આવતું નથી? કોઈ નહીં, કોઈ જો અમને એમ કહેતા તમારે ટ્રેક્ટરથી ખેતી થશે તો અહીંયા તાર બાંધી દીધા, અંદર નીચે જવાય એવું જ નથી. એનું ફરતું મીટર છેટું 1 મીટર સુધી ટ્રેક્ટર અડે જ નહીં, જવાય એવું નથી. તમારા ધારાસભ્ય એ લોકોને રજૂઆત કરો છો, શું કે છે? રજૂઆત કરી છે અમે. આવેદનપત્ર જીતુ સાહેબ વાઘાણી સાહેબને અમે દેવા ગયા હતા. તો એ કે હવે તમારું નહીં થાય, જે આ લોકોનું થશે જેતપુર વાળાનું. એમ કે એ લોકોએ આંદોલન કર્યું, તમારું કંઈ નહીં થાય. અમે આવેદનપત્ર અમારા જે તાલુકા ડેલિકેટ હોય એને લઈને ગયા હતા. અમારા તાલુકા ડેલિકેટ દેવા ગયા હતા પહેલા. અમારું ચાલુ જ છે પણ અમારું કોઈ સાંભળવાનું નથી. એટલે અમે કરીશું. આજે અહીંયા આવ્યા છીએ. જો કઈ અમારું થાય તો. પણ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું ખેડૂતોની સરકાર છે, તમે કહો છો ખેડૂતોને સાંભળતા નથી આ લોકો. હા, તો વડાપ્રધાન સાહેબ તો જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા કે તમને 2000 રૂપિયા મળશે. હજી સુધી બહાર નથી. વડાપ્રધાન થઈ ગયા, હજી સુધી આવ્યા નથી કોઈ 2000 કપાસના ભાવ. એ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમ કહેતા કે આના તો 2000 હોવા જોઈએ ખેડૂતને. હજી સુધી આવ્યા જ નથી. લોકો ખેડૂતોને 2000 ખાતામાં આપે છે ને 3-4 મહિને નહીં આપે. એને શું કરવાનું? અમારે જોતા જ નથી. ખાલી અમને કપાસના ભાવ આપો. અમારે ખેડૂત એવો ક્યાં ભિખારી હતો? ખેડૂત એવો ભિખારી નથી કે એને 2000 જે આપીને એનું ખેડૂત જીવન ચાલે. અમને અમારા ભાવ આપો તો અમારે બસ પૈસા જ છે. અમારે તો મહેનત કરીને લેવાના છે. અમારે ક્યાં ભીખ માંગીને લેવા છે? તો કેમ આ લોકો નથી આપતા? કેમ તમારા લોકોની વાત નથી સાંભળતા? અમે ખેડૂત જ શું? અમે બિચારો ખેડૂત છે આ દેશમાં. શું કરે? ખેડૂત બિચારો છે. એના જેવો બિચારો કોઈ છે જ નહીં આ દુનિયામાં. બહુ દુઃખી છો સરકાર? દુઃખી જ સરકારથી બધા દુઃખી જ કરે છે. એક જ ઘેટો છે કાપવા રૂપી ખેડૂત આ દેશની અંદર. આના જેવો કોઈ બિચારો છે જ નહીં. કીની પાસે જવું અમને તો એ ખબર નથી પડતી કે અમારે ક્યાં વાત લઈને જવું, કોણ અમારું સાંભળે.
પણ આ લોકો તો કે છે મારે ખેડૂતોની સરકાર છે ભારતીય જનતા પાર્ટી. દેખાડવાના ચાવવાના જુદા હોય ને આમાં. ખેડૂતની સરકાર હોય તો કેમ આ ખેડૂતોને સંગઠન જ ન કરવું પડે? ખેડૂતની જ જો સરકાર હોય તો આવું અમારે એના માટે અમારા હક માટે અમારે ભીખ ના માંગવી પડે. અમે અમારા હક માટે આ રોડ ઉપર આવવું જ ન પડે અમારી સરકાર હોય. એટલે આ તો એની મનમાની છે. દાદા છે પાછળથી બોલતા હતા. દાદા આવો આગળ, તમને જ કહું છું, તમે પાછળથી બોલતા હતા કે 2000 સરકાર આપે છે. આ લોકો દાવો તો કરે છે કે અમારે ખેડૂતોની સરકાર છે ને બધું કહે છે. શું ખેડૂતોની સરકાર છે? આમાં કેવી રીતે માનવી ખેડૂતને ઠારો ભિખારી બનાવી દીધો હોય. ખેડૂતને ઠારો પાયમાલ બનાવી દીધો હોય. આમાં ખેડૂતની સરકાર ગણવી. 2,000 રૂપિયામાં ઓલામાં આપે છો, 2,000 રૂપિયા ખેડૂતને થવાનું હોય. ખેડૂતને 2,000 રૂપિયા તો છાશ પાણીમાં જાય. જો એટલે આ સરકારે તો સાહેબ પતાવી દીધા છે ખેડૂતને. આમ કરી આમ મારા વિધવા ભાઈ હા વિધવા બાઈઓ હે, વિધવા બાઈઓને 2 દાણા કીધું આ 10 વીઘામાં પોલ આવ્યો સાહેબ, ખેતર પતી ગયું ઠારું કે 10 વીઘામાં અધોઈ છે, આ ખૂણે હામા ખૂણે પડ્યો. કોણ એની જમીન લેવા હતા? કોઈ મફત લેવા તૈયાર નથી તારે. એટલે આ સરકારે તો પતાવી દીધા ખેડૂતને. પણ આ વડાપ્રધાન તો દિલ્હીમાં બેસીને કહે છે કે ખેડૂતોની આવક બમણી થઈ રહી છે ને બધું કહે છે. આ અમાર ખેડૂતની આવક બમણી નથી, એમના લાગતા વળગતાની આવક બમણી થઈ. ખેડૂતની બમણી નથી. ખેડૂતને તો શું બમણું આપ્યું? ખેડૂત તો મહેનત કરી લે, મહેનત કરીને લેવા નથી દેતા કે શાંતિ. ખાતર પૂરું નથી મળતું, ડીઝલ પૂરું નથી મળતું, એટલે ખેડૂતને તો પતાવી દીધા. હવે તો પછી હવે દાદા શું કરશો? હવે આવી રીતે સરકાર ઉઠલાવશું, શું કરશું? જમ એમ તો પર ખેડૂતનું સંગઠન હતા સુધી ખેડૂતનું સંગઠન નતું એટલે જ આ મુશ્કેલી થઈ. હવે અમારા ખેડૂતનું સંગઠન થાય છે. લાગે છે કે ખેડૂતોનું સંગઠન થઈ જશે. થઈ જાય ને, શું કામ ન થાય? પગમાંથી કવળ આવે એટલે બધાને થવું પડશે. આ તે તો કાયદે થવું જ પડશે, છૂટકો જ નથી. આ દિલ્હીમાં છોકરાઓએ જે કર્યું એવું કંઈ કેમ નથી? એમનું કર્યું તો એમનું પતાવી દે. ખેડૂતનું કઈ કોઈ સાંભળવાનું આવ્યું? એમનું દિલ્હીમાં છોકરાએ કર્યું તો એમનું તો પતાવી દીધું. આ ખેડૂતનું આટલું કર્યું, ખેડૂતને કેમ કોઈ સાંભળવા નથી આવ્યું? એટલે ખેડૂતને અમને પતાવવા જ છે, બીજું કઈ નથી. આપણી સાથે બીજા પણ એક આગેવાન છે, યુવાન છે, તિલક કરીને આવ્યા છે. શું કહેશો? શું નામ છે આપનું? મારું મનીષભાઈ પ્રતાપભાઈ ચૌહાણ, વાટલાથી રહેવાસી છું. અચ્છા મનીષભાઈ, કેમ આવ્યા છો? તમે તો યુવાન છો યાર. યુવાનો તો અત્યારે જેનઝીઓનો તો જમાનો છે. આ પાવર ગ્રીડ લાઈન છે, એમની સરકારને બે હાઈ ફાઈ ઓલી ક્વોલિટી કરે છે, એમની દાદાગીરી કરે છે, કોઈ ખેડૂતોનું સાંભળતા નથી. એટલે અમારા યુવાનોને રસ્તા પર આવવું પડે છે, કારણ કે વડીલો ખેતી કામ કરે કે આમની સામે લડાઈ લડે. હા, એટલે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. પણ યુવાનો તો આજે દિલ્હીમાં જો કરી બતાવ્યું છે, હવે યુવાનોનો વારો છે એવું છે. હા, હવે યુવાનો હવે ગુજરાતમાં દેખાડી બતાવશે. હા, હવે અમે સરકાર સામે કડક કાર્યવાહી કરશું. હા, શું કરશો કડક કાર્યવાહીમાં? બધું જે કરવું પડે. હા, જે દિલ્હીમાં કરી બતાવ્યું એવી રીતે અમે ગુજરાતમાં પણ કરી બતાવશું. અચ્છા, ગુસ્સો બહુ છે સરકારને લઈને. હા, બહુ છે. હા, બહુ ગુસ્સો છે ને. હવે તો આગેવાન છે જે તિરંગો લઈને આવ્યા. દેખાડો સાહેબ, તિરંગો દેખાડો મારા દર્શકોને. આજે તમારે તિરંગો લઈને આવવું પડ્યું છે અહીંયા. કે ક્યાંથી આવ્યા છો આપ? અચ્છા, શું નામ છે આપનું? પ્રભાતસિંહ. પ્રભાતસિંહ, શું કહેશો? તિરંગો લઈને આવવું પડ્યું આજે? આ બધું આ કરી બતાવવાનું છે. હા, ખેડૂતો એ બધા એકતા થયા છે. તમારા ખેતમાં થાંભલો આવ્યો છે? ના, બીજાના માં બધા ભયું જ કહેવાય ને. અમારામાં ના આવ્યો, કાલ અમારામાં આવશે. અચ્છા, એટલે આપવું જોઈએ ને. આ મોદી સાહેબ દિલ્હીમાં બેસીને કહેતા કે 2019માં ખેડૂતોની આવક ડબલ થશે, પણ આજે હતું આવક બધા કરતા ખેડૂતને પાયલમ કરી નીક્યા છે. કયું ભીખ માગે એવા કરી નીક્યા. અચ્છા, આ ભૂપેન્દ્રભાઈ ને ઓળખો છો? બધાને ઓળખી, ભૂપેન્દ્ર ને બધાને ઓળખી. તો એ લોકોને કઈ રજૂઆત નહીં કરતા તમે? બધા કરીને થાકી ગયા. હા, ભરતો ને. અચ્છા, હા, ભરતો જ નથી કોઈનું ખેડૂતનું. તો પછી ખેડૂતને મારી નાખ્યા ઠેર. તો પછી હવે શું કરશે ખેડૂતો? ખેડૂતો એક ત્યાં છે, હલકા ઉલાઈ નાખવાની છે. બીજું શું? આપણે તો બીજા પણ એક આગેવાન છે. સાહેબ, શું નામ છે આપનું? આપણે નહીં બોલવી. નામ શું છે? નામ રાજેન્દ્રભાઈ. ક્યાંથી આવ્યો છો? રજેલી. તમારે ત્યાં થાંભલો આવ્યો છે? થાંભલો ના આવ્યો, ખેડૂતના સપોર્ટમાં આવે. શું વાત છે, બહુ સરસ. તો કેવી રીતે સમાધાન આવશે રાજેન્દ્રભાઈ? જે રીતે બધા લડવી એટલે આવશે. અચ્છા, તો ખેડૂત તો છો ને? ખેડૂત જ છે. આ કહેતા હતા કે ડબલ આવક કરીશું. શું લાગે? ડબલ નથી, ડબલ કઈ આવક નથી. અચ્છા, મહેનત કરવી એટલું માન એટલું નહીં આવું. કેટલી અત્યારે મુશ્કેલી છે ખેતીમાં? ફૂલ જબર મુશ્કેલી. શું મુશ્કેલી પડે છે અત્યારે? ઘણી પડે મુશ્કેલી. આ બધી નડતર ઉપર થાય બધી. આ ખાતર મળી રહે છે બધું? એ લાઈનમાં ઉભા રહે ડર મળે. અચ્છા, એ અંગૂઠા તો તમારું આવે, કઈ આવતું નથી.
સર શું નામ છે આપનું? ખેતી શું કહેશો કીર્તિભાઈ, જે રીતે આજે અહીંયા ખેડૂતો ભેગા થયા છે? આ થાંભલાની તકલીફ છે એમ. તમારા ખેતરમાં બી થાંભલો છે? મારા ખેતરમાં ના બધા બીજા ખેડૂતોમાં આવે એટલે આવવું પડે. અચ્છા, સહયોગમાં આવ્યા છે. આ દિલ્હીમાં છોકરાઓ આંદોલન કર્યું અને ત્યાં વડાપ્રધાને ઝૂકવું પડ્યું, તો કેમ ખેડૂતો આટલા દિવસથી આંદોલન કરી રહ્યા છે અને આ સરકાર નથી માની રહી વાત? નથી સાંભળતી. હા કેમ નથી સાંભળતી? સાંભળશે પાર્ટી વહેલી મોડી સાંભળશે. સાંભળે એને છૂટકો જ નથી ને. કેવી રીતે સંભળાવશો? સંગઠન થાય, રેલી નીકળે, સંગઠન થાય એટલે થોડોક ટાઈમ લાગશે, પણ સાંભળવું તો પડશે. નહીં સાંભળે તો પછી શું કરશો? કરીને આંદોલન કરશું, ચાલુ રાખશું. આપણે તો બીજા પણ આગેવાન છે. સાહેબ શું નામ છે આપનું? એક જ ગામના એક જ ગામનું નામ શું છે તમારું? ભરતભાઈ. ભરતભાઈ, શું કરશો? સરકાર તો સાંભળતી નથી. તમે લોકો ભેગા થાવ છો, ઉપવાસ કરો છો, બધું કરો છો તો? આવો આંદોલન. અચ્છા. હવે આમે ભૂખ્યા નામે ભૂખ્યા હાથ કરવું પડશે. આંદોલન સિવાય કઈ ઉધાર હે નહીં. આ સરકારમાં આંદોલન કરો તો જ તમને મળે, બાકી કે મળવાનું છે નહીં. આ બીજા ભાઈ બી એક તિરંગો લઈને આવ્યા. દેખાડો તિરંગો લઈ. આ તિરંગો લઈને આવ્યા ખજેલી નથી છે. ત્યાં છે. શું નામ છે આપનું? ગોપાલભાઈ ધરેજિયા. શું કરશો? આ તિરંગો લઈને અહીંયા આંદોલન કરવું પડે છે. ખેડૂતને એક સંગઠન અમારું ખેતીવાડીમાં જે કે અમને અત્યારે કંડળે એના માટે આંદોલન કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપશો. સમજો નહીં સાંભળ્યું તો પછી શું કરશો? નહીં સાંભળ્યું તો અમે અમારી રીતે એમ કરવા તૈયાર જ છીએ. અચ્છા, શું કરશો? અમે બધું કરશું, આંદોલન કરશું. અચ્છા, અમે બધું કરશું. અમારામાં સત્તા હે, અમે એક ખેડૂત એટલે ખેડૂતનું નહીં સાંભળે તો એમને અવશ્ય એમને ધ્યાન દેવું જ પડશે. આ મોદી સાહેબને ઓળખો? ઓળખ્યું જ ને. શું કોણ છે મોદી સાહેબ? મોદી સાહેબ તો એક વડાપ્રધાન. એ કેમ નહીં સાંભળતા? એ કહેતા આવક બમણી કરી. સાંભળશે, આવી બધી ખેડૂતનું સાંભળશે ને તો એ હવે નકર એમને થોડુંક કેવર આવશે. અચ્છા, શું કરશો? બધું આવા નવા આંદોલન કરીને બધું કરશે. અચ્છા. તમે જુઓ, સ્વાભાવિક છે. જે શું કહો છો? ફરી કહો. જંતર મંતર વાળી. જંતર મંતર વાળી. હા, પછી તો એ જ થાય ને. તો કેમ આ સરકાર સાંભળતી નથી? તમારે જંતર મંતર કરવું પડે. એટલે એ તો સરકારની એટલી તાનાશાહી કે. આવો સરપંચ સાહેબ, કેમ છો? આજે તિરંગા લઈને આવ્યા છો અહીંયા? આ ખેડૂતો સાથે આવ્યા છે. ખેડૂતોના ખેતરમાં ટાવર આવે છે, આ થાંભલા આવે, તાર આવે છે, એટલે સરકારને પરિપત્ર એક આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે ખેડૂતોની માંગ સાંભળે, ખેડૂતોની પેઢીનું વિચારે. ખેડૂત જગતનો તાત છે, એટલે સરકાર પંચનું કામ કરે છે. એક બાજુ કંપની છે, એક બાજુ અમે ખેડૂતો છીએ. સરકાર વચમાં પંચનું કામ કરે છે. પંચ તે પરમેશ્વર કહેવાય. એટલે સરકાર નિર્ણય કઈ ખેડૂતો માટે સારો લે એવા હેતુથી અમે આવ્યા છીએ બધા ખેડૂત માટે. પણ સરપંચ, સર આટલા દિવસથી તો આંદોલન કરી રહ્યા છો તમે, કેમ સરકાર નથી સાંભળતી? હા, સરકારને એ જ અમે કહેવા આવ્યા છીએ કે ખેડૂતોનો સાંભળો અને પંચ તે પરમેશ્વર કહેવાય. અમે એવી આશા રાખીને બેઠા છીએ સરકાર પાસે કે પરમેશ્વર જેવું કામ કરે. અમે પંચને હંમેશા આપણા પૂર્વજો પણ પરમેશ્વર માનતા. કા સરકાર ખેડૂતોનું સાંભળી અને ખેડૂતોનો ન્યાય આપે. નકર સરકાર એવું કહી દે હાથમાં ગીતા રાખીને કે અમે ખેડૂતો ખોટા એમનો પરિપત્ર કર્યો એ સાચો હે, પરિપત્ર નથી બદલો, તો અમે પાછા વળી જઈએ. અને કા સરકાર કે આ રાષ્ટ્ર હિત માટે થાંભલા છે, રાષ્ટ્ર માટે સરકારી છે, તો આ તિરંગા સાથે અમે કહેવી છીએ કે અમે 1 રૂપિયો પણ વળતર લીધા વગર નાખવા દઈશું. સરકાર કઈક ખેડૂતો માટે સારું વિચારે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. વિનંતી નહીં માને તો પછી શું સરપંચ? તો બધા ખેડૂતો જે નિર્ણય લેશે એમાં સાથે રહીશું. સ્વાભાવિક છે, જે લોકો અહીંયા આવી રહ્યા છે, જે વાત પોતાની કરી રહ્યા છે, એટલી જ વાત કરી રહ્યા છે કે સરકાર યોગ્ય વળતર આપે. કોઈને સરકારના વિકાસનો વિરોધ નથી, પણ યોગ્ય વળતર આપે. લોકો પોતાની મહામૂલી માં જેવી જમીન આપી રહ્યા છે, પૂછ્યા વગર, યોગ્ય વળતર વગર સરકાર ત્યાં થાંભલા નાખી રહી છે. બસ એ જ વાતનું દર્દ છે ને એ દર્દ પહોંચાડવા માટે તેઓ સુરેન્દ્રનગરમાં ભેગા થયા છે. સગી બાબો સાથે અનિલ પટેલ, સુરેન્દ્રનગર.